ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નસીદપુર ગામે આજે સવારે 8 વાગે કેરી નદીમાં નસવાડીના 2 લોકો સાથે ઇકો ગાડીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા અને નસીદપુર ગામના સરપંચ હીરાલાલ રાઠોડને જાણ કરતા ગામ લોકોને બોલાવી માનવ સાંકળ બનાવી દોરડું નાખીને સતત 2 કલાકની જહેમત બાદ 2 લોકોના જીવ બચાવ્યા હતા અને તાત્કાલિક બાજુના ગામમાંથી જીસીબી બોલાવી ઇકો ગાડીને બહાર સહી સલામત કાઢવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, વલભીપુર। મારું નામ ભરતભાઈ ડાયપી। અત્યારે હાલ આ નદીમાં પાણીનો પૂર વહી રહ્યો છે ત્યારે એ અજાણ્યા વ્યક્તિ ઇકો નાખતા ઇકો તણાતા ગામના લોકો, વડીલો, આગેવાનો, સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોરડા વખતે 2 વ્યક્તિને કાઢવામાં આવ્યા છે અને હાલ અત્યારે ઇક્કા મારફત અને જીસીબી બોલાવી અને એને અત્યારે કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે। હીરાલાલ હરજીભાઈ, સરપંચ પ્રતિનિધિ, અમારા ઉપસરપંચ સભ્યની ટીમ છે। અત્યારે અમારા ગામમાં નસીદપુર ગામ, તાલુકા વલભીપુર, જિલ્લા ભાવનગર, અત્યારે અમારા ગામમાં અજાણ્યા માણસો ઇકો નાખતા તણાઈ જતા 2 લોકોના દોરડા માનવ સાંકળ બેસીને પંચાયતની ટીમ અને ગામ લોકોના સહકારથી તાત્કાલિક 2ના જીવ બચાવી દીધા છે અને અત્યારે ઇકો કાઢવાની જીસીબી બોલાવીની પ્રોસેસ ચાલુ છે।